જેતપુર કિસાન આંદોલનને લઈને હવે દિવસે ને દિવસે મામલો ઉગ્ર બની રહ્યો છે। આપને ખ્યાલ હશે કે હકાબા ગઢવી અને નિલેશ એરવાડિયા વચ્ચે જે આખો વિવાદ થયો ત્યારબાદથી નિલેશ એરવાડિયાને ઉપવાસ છાવણીમાંથી દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ આ બાબતે હવે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નિલેશ એરવાડિયાએ મોટી જાહેરાત કરી છે, એક નવી સેના બનાવી છે અને આ સેના આવતી 18 તારીખે અને શનિવારે ખૂબ મોટી મહાપંચાયત કરવા જઈ રહ્યા છે, તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના ખેડૂતો છે વીજ લાઇનના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે। મોરબીના જેતપુર ખાતે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું, તે દરમિયાન આંદોલનકારી નિલેશ એરવાડિયા અને હકાબા ગઢવીનો એક ઓડિયો વાયરલ થયો હતો। ત્યારબાદ ઉપવાસ છાવણીમાંથી નિલેશ એરવાડિયાને દૂર કરવામાં આવ્યા હતા, પારણા થયા, પરંતુ હવે સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે નિલેશ એરવાડિયાએ પોતાની એક અલગ ટીમ બનાવી છે અને આ ટીમ છે સાથે મળી અને કાર્ય કરશે, આંદોલન કરશે અને તીવ્રમાં તીવ્ર આંદોલન કરશે। સાથે 54 જેટલી માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડશે અને તેમણે મહાપંચાયતની જાહેરાત કરી છે। શું કહી રહ્યા છે નિલેશ એરવાડિયા, તેના પર નજર કરીએ। આવતી 18 તારીખે શનિવારે મોરબી જિલ્લાના તમામ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના ખેડૂતોની કિસાન પંચાયત શનિવારે બોલાવી રહ્યા છીએ। એ સંદર્ભમાં આજની પ્રેસનો વાર્તાલાપ છે। આવનારા સમયમાં જે હાલમાં ગુજરાતના તમામ સંગઠનો જે કામગીરી કરી રહ્યા છે એનાથી થોડીક અલગ રીત, એટલે કે ભારત દેશના સીમાડાઓ ઉપર જેમ સૈનિકો ફરજ બજાવી રહ્યા છે અને રાષ્ટ્રની સુરક્ષા કરી રહ્યા છે, એવી રીતે ખેડૂત સમાજની સુરક્ષાના હેતુથી સરદાર સેનાનું આયોજન કરેલ છે। સરદાર સેના દરેક જિલ્લામાં બનશે। શ્રી ગણેશ મોરબી જિલ્લાથી કરેલ છે। સરદાર સેનાની કામગીરી સરકારી તંત્ર, પોલીસ તંત્ર અને નિંભર કંપનીઓની સામે હશે કે જ્યાં કાયદો, લો અને બંધારણથી આગળ જઈ અને મનમાની કરે છે અને દાદાગીરી કરશે જો સરકારી તંત્ર, તો એની સામે અમારી સરદાર સેના પણ દાદાગીરી કરશે। જો સરકારી તંત્ર કાયદો તોડશે તો અમારી સેના પણ કાયદો તોડશે। જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે। નવા અભિગમ સાથે, નવી ઉત્તેજના સાથે અને નવા લલકાર સાથે નવી સેના ઉતરી રહી છે। આ સેનામાં કોણ કોણ જોડાયેલા છે? મુખ્યમંત્રી આ સેનામાં 18 વર્ણ, 18 જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના લોકો આની ટીમ આખી ઉતરશે અને શનિવારે આપને સ્ટેજ ઉપર જોવા મળશે। બનાવનું કારણ તમને સ્ટેજ ઉપરથી નીચે ઉતાર્યા એ જ છે કે શું? એ તો આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કોઈ પણ આંદોલનોની અંદર થતા હોય છે, તો મારા ઉપર પણ આક્ષેપ થયા છે। મેં કોઈના 100 રૂપિયા તો લીધેલા નથી અને જો મારા ઉપર જેને આક્ષેપ કર્યા છે 25 કરોડના, તો આપ એને જઈને પૂછી શકો છો કે 25 કરોડનું સેટિંગ કયા નેતા સાથે અને ભારતીય જનતા પાર્ટીના કયા આગેવાન સાથે કર્યું હતું, એને તમારે પૂછવું જોઈએ કે આ 25 કરોડ ક્યાંથી લેવાના હતા? કમલમમાંથી લેવાના હતા, ગાંધીનગરથી લેવાના હતા, કૃષિ મંત્રી પાસે લેવાના હતા, ઉર્જા મંત્રી પાસે લેવાના હતા, હોમ મિનિસ્ટર પાસે કે મુખ્યમંત્રી પાસે? એ તો સવાલ એ જ જવાબ આપી શકે ને, કારણ કે મેં સેટિંગ નહોતું કર્યું। 25 કરોડનું મારા ઉપર જેને આક્ષેપ કર્યો છે એને સેટિંગ કર્યું હતું। તમને જાણ તો કરી છે કે આના સાથે મારી પાસે તો 50 કરોડની, 10 કરોડની, 20 કરોડની કેટલી ઓફરો આવી છે, લાલચો આવી છે। મારો તો રેકોર્ડ છે અત્યાર સુધીનો, મારા ચારિત્ર ઉપર મેં કોઈ દિવસ દાગ જ નથી લાખવા દીધો। મારા માટે કોઈ આ પહેલું આંદોલન તો છે નહીં। હું ખુમારીના ખાનદાનીના પરિવારમાંથી આવું છું, મારો ઇતિહાસ છે અને હું કોઈના બાપથી ડરતો નથી, વેચાતો નથી, ઝૂકતો નથી। એટલે મને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ફોલ્ડરિયાઓ દ્વારા ડેમેજ કરવામાં આવ્યો છે, પણ હું ડેમેજ થવું એમ છું જ નહીં, કારણ કે હું કોઈના કંટ્રોલમાં રહું એમ નથી। હું આઝાદીની વિચારધારા લઈને જન્મેલો છું અને આઝાદીની લડત માટે, ખેડૂતોને આઝાદ કરવા માટે હર હંમેશને માટે છેલ્લા શ્વાસ સુધી લડવાનો છું। માંગ શું હશે તમારી? અમારી માગણીઓ એક જ હશે, ભારતના સંવિધાન મુજબ, કોન્સ્ટિટ્યુશન મુજબ, જેમ રાજસ્થાનની અંદર આપ્યું છે, અન્ય રાજ્યોની અંદર આપેલું છે, એ મુજબની અમારી માગણીઓ છે। અને અન્ય માગણીઓ વધારાની બીજી પણ છે કે ભાઈ રેન્ટ એગ્રીમેન્ટ કરવામાં આવે, બીજા ઘણા બધા ઇસ્યુ છે જે ટેબલ ટોક ઉપર ચર્ચા કરી શકાય। આપણી વાર્તાલાપમાં લાંબુ થશે એટલે શોર્ટમાં બતાવું છું કે 56 માગણીઓ છે ખેડૂત સમાજની, ઝીણી મોટી આવેલી, જે માહિતી
સંગ્રહ કરેલી છે એ 56 માગણીઓ છે, જે ટેબલ ટોક ઉપર જ્યારે સરકાર સાથે બેસશું ત્યારે વાર્તાલાપમાં કહેશું. અને અમારી જમીન છે, અમારી જાયદાદ છે, અમારી માલિકીની વિરાસત છે, એમાં જો સરકાર નિર્ણય લેશે અને સરકાર અહીંયાથી પરિપત્રો ડિક્લેર કરશે, એવા પરિપત્રોને અમે નકારશું અને અમારી પસંદગીની અને અમારી જરૂરિયાત મુજબની માગણીઓ સરકાર સ્વીકારશે તો એની સાથે બેસશું. તમે તમારું વર્ચસ્વ જમાવવા માટે આ અલગ આખી સરદાર સેના કરી છે ઉતારે? વર્ચસ્વ તો છે જ. સરદારનું નામ છે, શ્રી સરદાર સેના બનાવું છું. સરદાર 562 રજવાડાનું એકત્રીકરણ કરેલું હતું ને આ રાષ્ટ્રને સ્વરાજ કરેલું છે. અને એ ખેડૂતોનો મસીહા હતો, કોઈ એક જ્ઞાતિ જાતિ કે ધર્મ સંપ્રદાયના ન હતા. તો 18 વર્ણનું ખેડૂતોનું એને સારું ભલું ઈચ્છેલું હતું. તો એ 18 વર્ણની જ ટીમ બનાવવાની છે. અને સરદારનું સપનું, જે માન્ય કેશુભાઈનું સપનું હતું, કુકડિયા ગામનું, જે ખેતી, ખેડૂ અને વાડા બચાવવા માટેનો અભિગમ હતો, એ જ સુવિચાર સાથે ખેડૂતોની લડત લડવા માટેની આખી એક સેના બનાવીએ છીએ. 2027ની ચૂંટણીના કારણે આ આંદોલન થઈ રહ્યું છે એવું લાગે? સરકાર સાથે, સરકારના ડાયરેક્શન સાથે સોફ્ટ કોર્નરથી ચાલતા ગુજરાતની અંદર આંદોલનોને અમે નથી સ્વીકારતા, યુવાનો નથી સ્વીકારતા, તમામ જ્ઞાતિ જાતિના ખેડૂત સમાજના યુવાનો નથી સ્વીકારતા. અને મને અનેક યુવાનોના ફોન આવ્યા છે કે સરકાર સામે લાલાક કરે એવું એક પણ સંગઠન ગુજરાતની અંદર નથી. નિલેશભાઈ, તમે એક જ એવા જાંબાજ છો કે આ સરકારની સામે આંખ ઉઠાવીને બોલી શકો છો, ડરતા નથી, નીડર છો, આઝાદ છો. તો તમે તમારી જ સેના બનાવો, અમે તમારી સાથે છીએ. તો અમે સરકાર સામે લાલાક કરી અને ક્રાંતિકારીનું સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ. હવે નિલેશ એરવાળાએ જે સેના બનાવી છે અને તે મહાપંચાયતની વાત કરી રહ્યા છે, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે, એક બાજુ તેમના જૂના આંદોલનકારી છે એ પણ ઉપવાસ આંદોલનમાંથી હવે આંદોલન પાર્ટ 3 ની વાત કરી રહ્યા છે, ત્યારે એ બધાની વચ્ચે નિલેશ એરવાડિયાની આ જાહેરાત છે. ત્યારે હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આ બંને અલગ અલગ લડાઈ લડશે, એમાં સરકાર કોની વાત સાંભળશે, એમાંથી કોનો વિજય થશે, કે પછી આંદોલનના બે ફાટા પડવાથી ખેડૂતોને જ નુકસાન થશે? તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.